નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૈનિકની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ સૈનિક ફાયરમેન। કુલ જગ્યાની સંખ્યા 26 પ્લસ 25 જગ્યા સંભવિત ખાલી થનાર હોય તે માટે, એટલે ટોટલ 51 જગ્યા ખાલી છે, જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધોરણ 10 પાસ હોવું જોઈએ। બીજું, સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। ત્રીજું, બચાવ કાર્ય આવડે તે મુજબ તરતા આવડવું જોઈએ। ચોથું, ગુજરાતી લખતા વાંચતા અને બોલતા આવડવું જોઈએ। હવે શારીરિક લાયકાતની વાત કરી લઈએ। ઉમેદવારની ઊંચાઈ 165 સેમી હોવી જોઈએ, એટલે કે 5 ફૂટ 5 ઇંચ। વજન 50 કિલો હોવું જોઈએ અને છાતી ફૂલાવ્યા વગરની 81 સેમી અને ફૂલાવેલી 86 સેમી થવી જોઈએ, જેનો પગાર ધોરણ 3 વર્ષ માટે ₹26,000 પર મંથ રહેશે। હવે એજ લિમિટની વાત કરીએ। ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 30 વર્ષથી વધુ નહીં, એટલે 20 થી 30ની વચ્ચે હોવી જોઈએ। એપ્લિકેશન ફીસની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ₹400 ફી રાખવામાં આવેલી છે, જ્યારે એસટી એસસી ને ઈબીસી માટે ₹200 એપ્લિકેશન ફીસ રાખવાની છે, જે તમારે ઓનલાઈન જ ભરવાના રહેશે। ઉપરની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર તારીખ 12/9/2024 થી 1/10/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે। આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ। કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવા તથા પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ અથવા તો લેપટોપનો જ ઉપયોગ કરવાનો છે। ત્રીજું, ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે। ચોથું, ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી CCC કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। પાંચમું, આ ભરતી અંગેની વધુ માહિતી તમારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપરથી વેબસાઇટ પરથી મેળવવાની છે। છઠ્ઠું, ઉમેદવારે નિયત થયેલી ફી 1/10/2024 સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે। જો ફી વગરની અરજીઓ હશે જે આપોઆપ નામંજૂર ગણવામાં આવશે, એટલે કે રદ થશે। સાતમું, આ ભરતી અંગેની તમામ હક વડોદરા મહાનગરપાલિકા વડોદરાનો રહેશે। હવે આપણે આ ભરતી માટેની શારીરિક કસોટી અને લેખિત કસોટીની વાત કરી લઈએ। આ ભરતી માટે સૌપ્રથમ તમારે શારીરિક કસોટી આપવાની રહેશે, જેમાં રોપ ક્લાઇમ્બિંગ, સ્વિમિંગ, ડીપ ડ્રાઇવિંગ, રનિંગ વિથ હોઝ પાઇપ, લોંગ જમ્પ અને રનિંગ રહેશે। જેમાં પહેલું છે રોપ ક્લાઇમ્બિંગ, જે તમારે 6 મીટરની રહેશે। બીજું સ્વિમિંગ ટેસ્ટ 100 મીટર, જે તમારે 3 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। ત્રીજું ડીપ ડ્રાઇવિંગ, જેમાં પાણીમાં નાખેલી વસ્તુ બહાર કાઢવાની રહેશે, જે તમને 3 પ્રયત્ન આપવામાં આવશે। ચોથું રનિંગ વિથ હોઝ પાઇપ 100 મીટર, જે તમારે 20 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। પાંચમું છે લોંગ જમ્પ, જે ઓછામાં ઓછું 3 મીટરનું હશે, 3 પ્રયત્ન આપવામાં આવશે। છઠ્ઠું છે રનિંગ 800 મીટર, જે તમારે 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। હવે આ શારીરિક કસોટીમાં સફળતાપૂર્વક ક્વોલિફાય થનાર ઉમેદવારને જ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે। હવે સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે લેવાશે, જેનો સિલેબસ આપણે જોઈ લઈએ। પહેલું છે સૈનિક કોર્સને અનુરૂપ પ્રશ્નો, જે 50 ગુણનું રહેશે। ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગણિત અને ગુજરાતી ભાષાનું જ્ઞાન 30 ગુણનું। કોમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન 10 ગુણનું। વડોદરા મહાનગરપાલિકા તથા શહેરના વિષય માટે પ્રશ્નો 10 ગુણના, એમ ટોટલ 100 ગુણનું પેપર રહેશે અને 100 પ્રશ્નો પૂછવામાં આવશે, એટલે કે દરેક પ્રશ્ન માટે 1 ગુણ। દરેક પ્રશ્નના ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે તથા તમને 90 મિનિટનો સમય આપવામાં આવશે। 90 મિનિટ એટલે 1.5 કલાક આપવામાં આવશે।
પરીક્ષામાં પાસ થવા માટે તમારે લઘુત્તમ 35 માર્ક લાવવાના રહેશે. પરીક્ષાનો સિલેબસ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાનો છે. હવે આ એપ્લાય કઈ રીતે કરશું, એટલે એપ્લિકેશન કઈ રીતે કરશું તેની માહિતી મેળવી લે. સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે. એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે. ત્યારબાદ તમારે પોતાને લગતી એટલે કે સૈનિક ફાયરમેન લખેલું છે એની સામે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. એપ્લાય ઓનલાઈન લખેલું હશે એની પર ક્લિક કરશો. ત્યારબાદ આ રીતે તમારું ફોર્મ ખુલશે, એપ્લિકેશન ફોર્મ, જેમાં પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, લેંગ્વેજીસ નો અને અપલોડ ફોટોગ્રાફ્સ લખેલું હશે. એ ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે. જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલમાં તમારું પોતાનું નામ, પિતાનું નામ, સરનેમ, માતાનું નામ, જેન્ડર, કાસ્ટ અને ડેટ ઓફ બર્થ લખવાની છે. ત્યારબાદ કોન્ટેક્ટ ડિટેલમાં તમારું પ્રેઝન્ટ અને પરમનન્ટ એડ્રેસ લખવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ને નેશનાલિટી લખવાની છે. ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ નાખવાની છે. ત્યારબાદ લેંગ્વેજીસ નો એટલે કે કઈ કઈ ભાષા તમે જાણો છો તેનું ટીક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમારો પોતાનો ફોટોગ્રાફ અપલોડ કરીને ચેકબોક્સ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. એપ્લિકેશન સબમિટ કરશો એટલે તમારી કન્ફર્મેશન નંબર આવશે. કન્ફર્મેશન નંબર લયા બાદ તમારે એપ્લિકેશન ફી ભરવાની છે. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.